નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની નોકરી માટેની જાહેરાત વિશે માહિતી લઈને આવી ગયા છીએ. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાત્કાલિક ધોરણે અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત વિશે છે એ આઉટસોર્સ એજન્સી મારફત તાત્કાલિક છે એ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ રીતે તમારે અરજી કરવાની છે અને કઈ જગ્યાએ તમને નોકરી મળશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું. તે પહેલાં મારા વહાલા મિત્રો, હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો નોકરીને લગતો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. આજે આપણે વાત કરીશું વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તાત્કાલિક ધોરણે સ્ટાફની જરૂરિયાત હોય, જેમાં આઉટસોર્સિંગ એજન્સી મારફત નોકરી માટેની જાહેરાત વિશે છે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો સિવિલ એન્જિનિયર, મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, ટેક્સ ઇન્સ્પેક્ટર, લાઇબ્રેરિયન, ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સુપરવાઇઝર, સિવિલ ડ્રાફ્ટમેન, જીએસઆઈસ એક્સપર્ટ, કેડ ઓપરેટર, આઈટી એક્સપર્ટ, લીગલ ઓફિસર, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, ફિલ્ડ સુપરવાઇઝર, વર્ક આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એન્વાયરમેન્ટ, વર્ક આસિસ્ટન્ટ, ડ્રાઈવર, ફાયરમેન, આસિસ્ટન્ટ, લાઇનમેન અને પિયોન. મિત્રો, આટલી અલગ અલગ પોસ્ટ છે, જેમાં આપણે વિગતવાર શૈક્ષણિક લાયકાત વિશે હવે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયરની પોસ્ટ માટે જો તમે બીઈ સિવિલ કરેલું છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અથવા તો તમે મેલ મોકલી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીશું મેકેનિકલ એન્જિનિયર. મેકેનિકલ એન્જિનિયરની પોસ્ટ પર જો તમે બીઈ મેકેનિકલ એન્જિનિયરિંગ ભણેલા છો તો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે તમે બીઈ ઇલેક્ટ્રિકલ ભણેલા હોવા જોઈએ. ત્યારબાદ છે ટેક્સ ઇન્સ્પેક્ટર. ટેક્સ ઇન્સ્પેક્ટર માટે તમે બીબીએ, બીકોમ, બીસીએ અથવા તો બીએ ઇકોનોમિક્સ વિષય સાથે પાસ કરેલું છે તો તમે ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયન માટે માંગેલું છે લાઇબ્રેરિયન સાયન્સ, એટલે કે લાઇબ્રેરિયન સાયન્સમાં તમે જો કોલેજ કરેલા છો તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે ક્લાર્ક. ક્લાર્ક માટે માંગેલું છે એની ગ્રેજ્યુએટ, એટલે કે તમે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે ક્લાર્કની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે સેનેટરી ઇન્સ્પેક્ટર. સેનેટરી ઇન્સ્પેક્ટર માટે એની ગ્રેજ્યુએટ ફોર ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, એટલે કે જો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં ડિપ્લોમા કર્યું છે અથવા તો ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ પોસ્ટ પર લાયક ગણાશો. ત્યારબાદ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. એની ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા ઇન્સ્પેક્ટર, એટલે કે આમાં પણ સેમ લાયકાત જ આપણા પાસે માંગવામાં આવેલી છે. ત્યારબાદ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ. તેના માટે તમે બીઈ સિવિલ અથવા તો બીટેક, બીઈ એગ્રી આર્કિટેક્ટ કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે સુપરવાઇઝર. સુપરવાઇઝર માટે બીઈ સિવિલ, ડિપ્લોમા ઇન સિવિલ, એટલે કે તમે બીઈ સિવિલ કર્યું છે અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ કરેલા છો તો તમે સુપરવાઇઝરની પોસ્ટ પર એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે સિવિલ ડ્રાફ્ટમેન. તેના માટે તમે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેન કરેલું હોવું જોઈએ, એટલે કે આઈટીઆઈના અંદર તમે સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ કર્યો છે તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે જીઆઈએસ એક્સપર્ટ. તેના માટે ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન જિયોગ્રાફી એન્ડ જીઓનોફિટ્સ ફોર જીઆઈએસ ફોર રોમેટ સીનિંગ ફોર જીઆઈએસ, એટલે કે તમે ડિપ્લોમા કર્યું છે, ગ્રેજ્યુએટ કર્યું છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે ભૂગોળ સાથે તો તમે આમાં જીઆઈએસ એક્સપર્ટની પોસ્ટ પર એમએ કરી શકો છો. એટલે કે એમએ તમે ભૂગોળ વિષય સાથે કર્યું છે, જિયોગ્રાફી સાથે, તો પણ તમે આમાં અરજી કરી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે કેડ ઓપરેટર.
કેડ ઓપરેટર માટે ITI સિવિલ કર્યું છે તમે તો તમે અરજી કરી શકશો. ત્યારબાદ છે IT એક્સપર્ટ માટે BE IT, BTech IT અથવા તો ME IT અથવા તો MTech કરેલું છે તો તમે IT એક્સપર્ટ પર એપ્લાય કરી અને નોકરી મેળવી શકશો. ત્યારબાદ છે લીગલ ઓફિસર માટે LLM જો તમે LLB કર્યું છે અથવા તો LLM કર્યું છે અને બાર કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું છે તો તમે લીગલ એક્સપર્ટ પર એપ્લાય કરી અને નોકરી મેળવી શકશો. ત્યારબાદ છે સબ ઓડિટર માટે BCom MCom માંગ્યું છે. જો તમે BCom કર્યું છે અથવા તો MCom કર્યું છે, બેમાંથી કોઈ પણ એક ડિગ્રી પણ તમે ધરાવો છો તો તમે સબ ઓડિટર માટે એપ્લાય કરી અને નોકરી મેળવી શકશો. ત્યારબાદ છે સબ એકાઉન્ટન્ટ માટે BCom MCom તમે ભણેલા છો તો તમે અરજી કરી શકશો. ત્યારબાદ છે ફિલ્ડ સુપરવાઇઝર માટે તમે ફિટર ટ્રેડમાં ITI ભણેલા હોવા જોઈએ. જો તમે ફિટર ટ્રેડમાં ITI ભણેલા છો તો તમે અરજી કરી અને નોકરી મેળવી શકશો. ત્યારબાદ છે વર્ક આસિસ્ટન્ટ માટે તમે BE સિવિલ ભણેલા હોવા જોઈએ. ત્યારબાદ છે ટેકનિકલ આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ, તેના માટે BE ઇન એન્વાયરમેન્ટ એટલે કે તમે BE એન્વાયરમેન્ટ સાથે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે વર્ક આસિસ્ટન્ટ માટે BE ઇલેક્ટ્રિકલ તમે ભણેલા છો તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ છે ડ્રાઈવર માટે હાઈ સેકન્ડરી સ્કૂલ ઇન હેવી લાયસન્સ એટલે કે ડ્રાઈવરની પોસ્ટ માટે તમે 12 પાસ કરેલું હોવું જોઈએ અને તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. ત્યારબાદ છે ફાયરમેન માટે તમે સેકન્ડરી સ્કૂલ એન્ડ ફાયરમેન કોર્સ એટલે કે તમે ફાયરમેનનો કોર્સ કરેલો છે તો તમે એપ્લાય કરી શકશો. આસિસ્ટન્ટ લાઇનમેન તેના માટે ITI ઇલેક્ટ્રિકમાં તમે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે પિયુન માટે સેકન્ડરી સ્કૂલ એટલે કે તમે જો 10 પાસ છો તો તમે આમાં એપ્લાય કરી શકશો. મિત્રો બહુ બધી જગ્યા છે, ઘણી બધી શૈક્ષણિક લાયકાત માંગેલી છે. આમાં કોઈ આપણને અનુભવની વાત કરવામાં આવેલી નથી. જો તમારા પાસે કોઈ પણ પ્રકારની નોકરીનો અનુભવ નથી, તમે માત્ર ને માત્ર ફ્રેશર છો તો પણ એપ્લાય કરી દેવું જોઈએ. હવે વાત કરીએ કે તમારે કઈ જગ્યાએ એપ્લાય કરવાનું છે તો તમારે મિત્રો મેલ કરવાનો છે. મેલ ID નોંધી લેશો djnakrani.surat@gmail.com. હજી એક વખત ફરીથી મેલ ID બોલી જાઉં છું djnakrani.surat@gmail.com. આના પર તમારે તમારું રિઝ્યુમ છે એ મેલ કરી દેવાનું છે. વધુ માહિતી માટે આપણને કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેના કોન્ટેક્ટ નંબર પર આપણે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકશું. મિત્રો 5 દિવસના અંદર તમારે છે એ રિઝ્યુમ મોકલી દેવાનું છે. હવે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા અરજદારોએ પોતાના રિઝ્યુમ સાથે શૈક્ષણિક પ્રમાણપત્રો ઈમેલ 5 દિવસમાં મોકલી આપવાના રહેશે. એટલે કે મિત્રો જ્યારે પણ તમે રિઝ્યુમ મોકલો છો ત્યારે મેં આના પહેલાં પણ ઘણી વખત તમને વિડીયોમાં જણાવ્યું છે કે હજી સુધી તમારા પાસે રિઝ્યુમ નથી બનાવેલું તો સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું. એક ફોટાવાળું કલર રિઝ્યુમ બનાવી લેવાનું. એમાં તમામ શૈક્ષણિક લાયકાત, તમે ક્યાંય પણ નોકરી કરતા હોય તો તેનો એક્સપિરિયન્સ, એ બધી જ માહિતી સાથે તમારું રિઝ્યુમ બનાવવાનું છે. સાથોસાથ તમારે જેટલા પણ તમારા ડોક્યુમેન્ટ્સ છે એ બધા જ સ્કેન કરવાના છે. માનો કે કોઈ છે કેન્ડિડેટ લીગલ ઓફિસર તરીકે એપ્લાય કરશે ફોર એક્ઝામ્પલ, તો તેણે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તેનું લિવિંગ સર્ટી, તેનું LLBના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ અથવા તો તમે છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમે ક્યાંય એડવોકેટ તરીકે કામ કરેલું છે, તમારા પાસે એક્સપિરિયન્સ છે તો તમે તે પણ જોડી શકો છો. અને તમારું જે બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રેશન તમારે જોડવાનું છે. બધા જ ડોક્યુમેન્ટને સ્વપ્રમાણિત કરવાના છે અને એક તમારું ID પ્રૂફ નાખી અને તમારે છે એ મોકલવાનું હોય છે. હવે મેલ કર્યા બાદ તમારે છે એ કોઈ વિશેષ માહિતી માટે કંઈ જાણકારી મેળવવી છે કે કંઈ પૂછપરછ કરવી છે તો આના માટે આપણને એક મોબાઈલ નંબર આપેલો છે. મોબાઈલ નંબર નોંધી લેશો 9737379621. હજુ એક વખત ફરીથી મિત્રો મોબાઈલ નંબર બોલી જાઉં છું 9737379621. વિશેષ માહિતી માટે તમે આમાં ફોન કોલ કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો આમાં કોઈ પણ એક્સપિરિયન્સ આપણને માંગેલો નથી. ફ્રેશર ઉમેદવારો પણ હું આપને પર્સનલી કહીશ કે ભાઈ એપ્લાય કરી દેજો, કેમ કે આપણે એપ્લાય કરશું ત્યારબાદ આપને છે એ ત્યાંથી ફોન કોલ કરી અને વિશેષ છે એ જાણકારી આપવામાં આવશે. મિત્રો આ વિડીયો છે તેને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો.
ઘણી બધી શૈક્ષણિક લાયકાત છે, ઘણી બધી કેડરમાં નોકરી છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.